નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. ગયા અઠવાડિયે આપણે એક હોરર કોમેડી વિશે વાત કરી. આજે આપણે વાત કરીશું થ્રિલર કોમેડી, જ્યાં ગુજરાતી ફિલ્મો અચાનક એક નવા જોનરમાં આવી છે અને આપણને મજા કરાવી રહી છે. એટલે આ બે લાઈન સાંભળીને તમને ખ્યાલ તો કદાચ આવી ગયો હશે કે હું શેની વાત કરવા જઈ રહ્યો છું. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચૂપ ફિલ્મના રિવ્યુ વિશે. તમે જાણો છો કે આ ચેનલ ઉપર આપણે ઘણી બધી વાતો કરીએ છીએ અને મનોરંજનને લગતા ઘણા મુદ્દાઓ લાવીએ છીએ, પોડકાસ્ટ પણ કરીએ છીએ. અને હમણાં જે આપણે એક પોડકાસ્ટ જોયું આકાશ પંડ્યા સાથે, એ પણ આ ચૂપ ફિલ્મનો એક મહત્વનો હિસ્સો છે. તો બસ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે રિવ્યુઝ જોઈ શકીએ બધા સાથે મળીને, દરેક ફિલ્મોના મનોરંજનને વિશે મિક્સ્ડ ટોક્સ પણ કરી શકીએ અને પોડકાસ્ટ પણ જોઈ શકીએ. વાત કરીએ ચૂપ ફિલ્મની. તો ફિલ્મ થ્રિલર છે, ખૂન થાય છે અને ત્યાર પછી અમુક લોકો એને જોઈ જાય છે. પછી એ જે લોકો જોઈ જાય છે એ પેલા ખૂન કરનારને પકડવા માટે અથવા તો પકડાવવા માટે જે પ્રયાસો કરે છે એની આખી વાર્તા છે. વાર્તાને આપણે બહુ રિવીલ નથી કરતા, પણ આ રીતની સ્ટોરી જ્યારે હોય ત્યારે એક રીતના આપણને એવું જોઈએ. અને જ્યારે ચૂપનું આપણે ટ્રેલર જોયું ને ત્યારે એમ લાગ્યું કે જબરજસ્ત થ્રિલર હશે અને બહુ ગંભીર પ્રકારની ટ્રીટમેન્ટ હશે. પણ જ્યારે ફિલ્મ જોઈ ને ત્યારે એવું બિલકુલ નથી. થ્રિલર છે, બિલકુલ છે, અને એની સાથે કોમેડી એવી રીતના મિક્સ કરવામાં આવી છે કે તમે બહુ જ સરસ આરામથી હસતા હસતા ફિલ્મ જોઈ શકો છો. ઇન્ટરવલ પછી એક પોઈન્ટ ઉપર આપણે પાછું આમ બહુ ફિલ્મો જોતા હોઈએ ને એટલે ખ્યાલ આવી ગયો કે ઓકે, આની પાછળનો જે મોટિવ છે, કારણ કે જ્યારે પણ કોઈ ખૂન થતો હોય ને ત્યારે એક પાછળ મોટિવ બહુ મહત્વનો હોય છે. આઈ થિંક પોલીસ પણ આ વસ્તુ જોતી હોય છે કે ખૂન થયું છે તેની પાછળ મોટિવ શું છે. તે મોટિવ વિશે સહેજ ખબર પડી જાય છે અને છેલ્લે પછી એવું જ નીકળે છે. પણ એનાથી ફિલ્મમાં રસ બિલકુલ તૂટતો નથી. રીઝન, ટ્રીટમેન્ટ બહુ સરસ છે અને મેં કીધું એ પ્રમાણે થ્રિલને હાસ્ય સાથે મિશ્ર કરવામાં આવ્યું છે. ખાસ કરીને હિમિલ અને હેમા, આ બે જે એચ છે ને એમણે ખૂબ મજા કરાવી છે. હેમાંગે આકાશ અને વિકીના જે ફ્રેન્ડ્સ છે, આકાશભાઈ અને વિકીના, એના તરીકે ખૂબ એમને એવા સરસ ડાયલોગ્સ મળ્યા છે. આ લો અને પછી કે ચા લો, આ પ્રકારનો જે એમનો એક પંચ છે કે હેમિલ, એમને પોલીસ ઇન્સ્પેક્ટરનો જે રોલ પણ એક ડરપોક પોલીસ ઇન્સ્પેક્ટરનો, એમને સાહેબ જે પંચ આપવામાં આવ્યા છે બહુ જ સરસ. અને છેલ્લે પણ એક એવો ડાયલોગ છે, હું નહીં કહું, એમાં ખૂબ હસવું આવે છે અને એમણે એ રોલ નિભાવી જાય છે. અને પોતાના કરતા એમના જે આસિસ્ટન્ટ હોય એમને મહત્વ આપવામાં આવે ત્યારે એમને ખોટું લાગી જાય. આ બધા ભાવ એમણે બહુ સરસ દેખાડ્યા છે. બાકી જે કલાકારો છે એમાં હિના જયકૃષ્ણન જે આકાશ પંડ્યા સાથે જોડીમાં છે, એમની એક્ટિંગ ઘણી સારી છે. એટલે જે થ્રિલ ઉત્પન્ન કરવામાં જેમનું મહત્વનું કામ છે એ હિના જયકૃષ્ણન છે અને એમણે ખૂબ સરસ એ કામ કર્યું છે. અને એમને સરસ સાથ આપ્યો છે આકાશ પંડ્યા, વિકી અને બીજી એક એક્ટર છે, હું એનું નામ ભૂલી ગયો છું. આ ચારેયની જે એક ટીમ છે એમણે બહુ સરસ એમને સાથ આપ્યો છે, જેને કારણે આ ઉભર્યું છે. મુરલી પટેલને આપણે બહુ જુદા જુદા રોલમાં અને ખાસ કરીને મમ્મીના રોલમાં ને દુઃખી મમ્મીના રોલમાં એવા બહુ જોયા છે, પણ અહીંયા એ કમાલ કરે છે. એક સાવ અલગ પ્રકારનો રોલ એમનો છે અને ખૂબ મજા કરાવે છે. એટલે જેને કહેવાય ને કે ના ચલો નથી કહેવું, પણ હિતેન કુમારની સાથે સાથે એ રહે છે અને આપણને મજા કરાવે છે. અને હિતેન કુમાર તો બોસ, ટ્રેલર જોતા મને પણ લાગ્યું હતું કે હિતેન કુમાર ક્યાંક ટાઈપ કાસ્ટ ન થઈ જાય, કારણ કે આપણે વર્ષમાં એમને જે રીતના નેગેટિવમાં જોયા હતા, પણ અહીંયા એવું બિલકુલ નથી. હિતેન કુમારનો વટ પડે છે, ખાસ કરીને એવા સીનમાં જ્યારે એ આકાશ પંડ્યાના ઘરનું બારણું ખખડાવે છે, આકાશ પંડ્યા ખોલે છે, બે જણાની નજરો મળે છે અને જે રીતના હિતેન કુમાર એ ઘરમાં એન્ટ્રી લે છે, બોસ કેવું પડે, વારી ગયા.
આકાશ પંડ્યા અને હિતેન કુમારના અમુક કન્ફ્રન્ટેશનના જે દ્રશ્યો છે એ પણ ખૂબ સરસ રીતે ઉપસી આવ્યા છે. બીજી વાત કરું તો ફિલ્મમાં સંદેશ બહુ સારો છે, એટલે હિતેન કુમાર દ્વારા જ કહેવામાં આવેલો સંદેશ છે, જે મારા તમારા જેવા જે લોકોને 5 વર્ષથી કે એનાથી નાનાથી માંડીને મોટામાં મોટા સંતાન હોય ને એના માટે ખૂબ જરૂરી છે. એ સંદેશ છે કે ચૂપ ન રહો, કહી દો. હવે શું સંદેશ છે એ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. પણ હિતેન કુમાર, આકાશ પંડ્યા, હિના, હેમાંગ, હેનિલ, ફિલ્મનું ડાયરેક્શન, ફિલ્મની વાર્તા, મુરલી પટેલ અને જે થ્રિલ અને કોમેડી જે મિક્સ કરવા માટે માંડી છે આ ફિલ્મમાં, એને માટે આ ફિલ્મ ખૂબ જોવાલાયક બની છે. અને મને ખૂબ આનંદ થયો કે એક પછી એક બીજું વીક એવું આવ્યું છે જેમાં ગુજરાતી 2 ફિલ્મોના મેં અઢળક વખાણ કર્યા છે, અથવા તો એ કરવા પડે એમ છે, કારણ કે આપણને આવી જ ફિલ્મોની જરૂર. તમને આ રિવ્યુ કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો નીચે કમેન્ટમાં. અને આપણે ફરીથી સોમવારે મળીશું એક નવા વિષય સાથે. પોડકાસ્ટમાં તો મળવાના જ છીએ, તો મળીએ ફરીથી. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમને બધાને મારા તરફથી આવજો.